બોલો ચંડી ચામુંડ માની ઉતર્યા છે, બાકી સડવામાં કોઈ છે નહીં અત્યારે. હાલો મિત્ર, કેમ છો બધા? જય માતાજી, જય માં ચાઉન. મિત્ર આપણે ડુંગરે આવ્યા છીએ, એનું કારણ છે આપણે ચાઉન માનું દર્શન કરાવશું ઠેઠ સુધી. ફાઇનલી મિત્ર આપણે સડવી છીએ ધીમે ધીમે, બહુ ટ્રાફિક છે નહીં, અને હમણાં 7 વાગે આરતી થવાની છે. જોઈ શકો છો ટ્રાફિક છે નહીં એટલું બધું, કારણ કે આરતીનો ટાઈમ હોય ને એટલે ડુંગર ઉપર રોકાઈ જાય છે. જોઈ શકો છો બહુ ટ્રાફિક છે નહીં ઉતરવામાં ને જવામાં. 100 પગથિયા જેવું સડી ગયા છે. જો કેવો નજારો છે, જોઈ શકો છો નજારો ચોટીલાનો. જે અડધા પગથિયા સડવાના, અડધા સડી ગયા છે. ચોટીલાનો શો જોઈ શકો છો કેવો આવે છે નજારો. સિક્કાનું ઝાડું છે મિત્ર આ ઠેકાણે, જોઈ શકો છો કે આ ઠેકાણે છે સિક્કાનું ઝાડું. અહીંયા ને આ સિક્કાનું ઝાડું છે ને અડધે પહોંચી ગયા મહાકાળી સુધી, ને હવે અડધે બાકી છે. જો અડધે સુધી બાકી છે આમ જવાનું, અડધે ઉતરી સડી ગયા છીએ આપણે. હવે થોડાક સમયમાં આપણે પહોંચી ગયા છીએ, અડધે પહોંચી ગયા છીએ ને હમણાં ઠેઠ સુધી ચાઉંડમાના દર્શન કરાવશું. વિડીયો બના રહીજો. જો પબ્લિક હાલ્યું જાય છે, આરતી થવાનો ટાઈમ છે થોડીક ટાઈમમાં. બોલો ચંડી ચામુંડ માની, બોલો ચંડી ચામુંડ માની જય. થઈ ગઈ છે, આપણે ગાયા ગા જઈશું આરતી લેવા, આરતીનો લાભ લેવા. આરતી ચાલુ થઈ ગઈ ફર્સ્ટ ક્લાસ. આપણે ગાયા ગા આરતીનો લાભ લઈશું. ટ્રાફિક એવું હોય છે મંદિર ઉપર મિત્ર, ગાયા ગા દોડ્યા એટલે આપણે હાફી ગયા છીએ મિત્ર. આરતી ચાલુ થઈ ગઈ છે. જો આરતી હોય છે આ રીતના ચાઉંડમાં આવી ગયા છે લેડીઝમાં. हानो रे भक्तो जो तेला बोलो चाहूं ना माताનું નામ, ધૂલે માતા લે ઝૂલે લે બોલો જય જય ચામુંડા બાપાના. કારણ કે ટ્રાફિક જ એટલું છે ને, એટલે જોવો આપણે નજારો અહીંયા. અને હમણાં 5 જ મિનિટની અંદર અહીંયા આરતી આવશે લાઈવ, એટલે હમણાં આપણે દેખાડશું. એટલે જોવો અહીંયા નજારો જોવો એક કોઈ ફર્સ્ટ ક્લાસ માનો નજારો છે, જોઈ શકો. હમણાં મિત્ર અહીંયા આરતી આવશે, હમણાં અહીંયા આરતી આવશે એટલે હમણાં દેખાડશું લાઈવ આરતી.
જે મિત્ર અત્યારે જ આરતી પૂરી થઈ છે, જોઈ જે પબ્લિક છે ત્યાં અહીંયા હમણાં આરતી લાવશે, પ્રસાદી લાવશે અને પછી આપણે હેઠે જવાનું છે ડુંગરે હેઠે હમણાં ઉતરવાનું થોડીક વારમાં. જો આ બધે ખાલી જ છે અત્યારે, જો બધે ખાલી જ છે અને ભક્તો બધા જો અત્યારે આરતી પૂરી થઈ ગઈ ને એટલે હવે ધીમે ધીમે બહાર નીકળશે. અંદર ગ્રાઉન્ડ પોયરું છે એનો ને મહાદેવ છે અહીંયા, મહાદેવના ના જો મા ચામુંડની પ્રસાદી છે. મહાદેવ આ મા શ્રી વિષ્ણુદેવ વિષ્ણુદેવ સતાપીરમાં આ મિત્રો 7 બેનું છે, 7 બેનું આ મિત્ર 7 બેનું છે. હાલો હવે મિત્ર દર્શન કરી લીધા છે ફર્સ્ટ ક્લાસ અને હેઠા ઉતરવી છે ધીમે ધીમે. જો આ બધા હેઠા ઉતરી ગયા આરતી લઈને. હા વિજય આવે છે, આપણે આરતી લઈ લીધી છે. આપણે કયા હેઠા ઉતરી જઈએ હવે. અડધે મિત્ર આપણે પગથિયા હેઠા ઉતરીને પહોંચી ગયા છે. હવે જો મારી પાછળ પબ્લિક કોઈ છે જ નહીં, મંદિર હાવ ખાલી થઈ ગયું છે. એટલે ધીરે ધીરે 8 વાગી ગયા છે ને ધીરે ધીરે મંદિર જો ને હાવ સાફ થઈ ગયું છે, ખાલી થઈ ગયું છે. એટલે કોઈ જો ચડવામાં કોઈ છે નહીં, ચડવામાં કોઈ નથી અને આપણે બધાની પાછળ છીએ. આજ જો અત્યારે કોઈ આવતું નથી પબ્લિક. અને તમને કહું સાંજે 7:30 આરતી ચાલુ થાય છે અને સવારની વાત કરું તો 5 વાગે અને પૂનમ હોય તો 3, 3:30 એમ આરતી ચાલુ થાય છે. બાકી મંદિર જો અત્યારે હાવ ખાલી થઈ ગયું છે, સડો છે નહીં, તો સડતું નથી કોઈ, ઉતારવામાં છે, ઉતર્યા છે, બાકી સડવામાં કોઈ છે નહીં અત્યારે. ધીમે ધીમે જો હાવ ખાલી થઈ ગયું છે, બધી કોઈ ખાલી થઈ ગયું છે. આપણે હેઠા ઉતરી ધીમે ધીમે પછી ઘરે જઈશું. ઘરે તો ત્યાં આરતી કરી લીધી છે મા દશામાની, રાહુલે કરી છે. આજ કાલ મેં કરી હતી દશામાની આરતી, આજ રાહુલે કરી નાખી છે. બાકી જો કાલ મારે આવું તું ડુંગર ચડવા, કાલ મેળ ન આવ્યો એટલે આપણે આજ આવ્યા છીએ સોમવારે, શ્રાવણ મહિનાનો પેલો સોમવારે આજ આપણે આવ્યા છીએ દર્શન કરવા. બાકી જો હાવ અત્યારે મંદિર ખાલી થઈ ગયું છે, કોઈથી ધીમે ધીમે આયલા આવે છે. બાકી ધીમે ધીમે હાવ ખાલી થતું જાય છે. લગભગ 8:30 થઈ જાય ને એટલે મંદિર હાવ ખાલી થઈ જાય, બધા હેઠા ઉતરી જાય છે. મહારાજ હેઠા ઉતરી જાય, બધા પેક થઈ જાય. 9 વાગે ને એટલે બંધ કરી દે છે હાવ. બાકી જો કોઈ અત્યારે ચડવામાં કોઈ છે નહીં, ચડતું કોઈ નથી. જો આવ ખાલી જો દરવાજો બંધ થઈ ગયો છે. આ લોકો બધો દરવાજો બંધ થઈ ગયો છે અને આ લોકોને જવા નથી દેતા, બંધ થઈ ગયું છે. તો આ લોકોને જવા નથી દેતા, બંધ થઈ ગયું છે. ફાઇનલી આપણે હેઠા ઉતરી ગયા છીએ હવે. તો આ બધો દરવાજો પેક થઈ ગયો છે, બંધ થઈ ગયો. 8 વાગી ગયા એટલે હેઠે આવી ગયા છીએ આપણે. આ બધું પેક થઈ ગયું છે, બંધ થઈ ગયું છે બધું.
દુકાનો જો દરવાજા પેક થઈ ગયા છે. ફાઇનલી હવે આપણે હેઠા ઉતરી ગયા છીએ. હવે આપણે ઘરે જઈશું. મોટરસાયકલ જે ગોતવું પડશે. પાર્કિંગમાં મેલવું છે. સીટી ગોતવી પડશે. આ રે જો સીટી પાર્કિંગમાં. આપણે પાર્કિંગમાં મિત્ર પહોંચી ગયા છીએ અને પાર્કિંગમાં પહોંચી ગયા છીએ ને હવે આપણે હોન્ડા લઈને ઘરે જઈશું. અને તમને આ વાત કરી દઉં ડુંગરની સાંજના 8 વાગશે એટલે તમને સડવા નહીં દે. 7:30 આવું દર્શન કરવા હોય તો માં ચાઉંડના. કે અત્યારે 8 વાગી ગયા હતા ને કેટલાય હતા ભક્તો એમને ચડવા દીધા નહીં ડુંગરે માં ચાઉંડના દર્શન કરવા. એટલે એ સવારે કરશે. એટલે તમારે ખાસ નોંધ લેવી બરોબર. 8 વાગ્યા ચડવા નહીં દે ડુંગર. આપણું મોટરસાયકલ છે. હવે આપણે ઘરે જઈશું મિત્ર. તો મિત્ર આપણે ઘરે આવી ગયા છીએ. જો અત્યારે આરતી પૂરી થઈ ગઈ છે. મહાદેશની આરતી પૂરી થઈ ગઈ અત્યારે. હવે જમી લેવી. જમવાનું થઈ ગયું છે ને જમીન ઘડીક કામે બેસશું અને પછી સુઈ જઈશું. હાલો આપણે જમી લેવી. તો આપણે જમવાનું તૈયાર જ છે. બટેકાનું શાક છે, સાઈઝ છે ને વાલોરનું શાક છે. હાલો યુટ્યુબ ફેમિલી જમવા. અત્યારે આપણે જમીન ઊભા થયા છીએ અને હવે આપણે ઘડીએ બેઠા છીએ. ને અમારા રાહુલભાઈ જો આરામ કરે નહીં. શું કરે? લેસન કરવાનું ભણવા ગયો તો. અને હવે જો આપણે હીરા ખોલ્યા નથી. હમણાં ખોલશું. પણ આજ આપણે મા ચામુંડના મંદિરે ગયા હતા ડુંગરે એટલે થાકી રહ્યા છીએ. એટલે આપણે સુઈ જઈશું. હવે 9 વાગ્યા જોઈ શકો. 9 વાગ્યા છે. હવે સુઈ જઈશું. નહીં રાહુલ સુઈ જવું. સુઈ જઈશું. અને હાલો કાલ મળવી નવા બ્લોગમાં નવા અંદાજમાં. જય માતાજી. જય મા ચામુંડ.